ભાવનગર જિલ્લાના પાલીતાણાના રાણપરડા ગામે યુવતીને પ્રેમમાં મોતની સજા મળી છે। રાણપરડા ગામે રહેતી એક 19 વર્ષીય યુવતીને તેના પિતા અને કાકા દ્વારા હત્યા કરી દેવામાં આવી છે। ગળું દબાવીને આ યુવતીની હત્યા કરી સગા સંબંધીને પણ જાણ કર્યા વગર આ પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે। જો કે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી। યુવતીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ કર્યો હતો। ત્યાં ઘટનાની જાણ પિતા અને કાકાને થઈને તેને જ લઈને યુવતીનું ગળું દબાવીને હત્યા કરી નાખી। આ બનાવ 7 માર્ચે બન્યો હતો। યુવતીના નાનાએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે, જ્યાં પોલીસે દીપક ધીરુભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે ભાવનગરના ડીવાયએસપી તે સાંભળી લો। સર, રાણપડા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે, પ્રેમ સંબંધની વાત છે, શું કહેશો? ગતરોજ 7 માર્ચ 2025 રોજ પાલીતાણા તાલુકાનું રાણપડા ગામ છે, જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલો હતો। સદરુ બનાવની વિગત જોઈએ તો આ કામે મરણ જનાર જલ્પાબેન દીપકભાઈ રાઠોડ કે જેઓની ઉંમર અંદાજે 19 વર્ષની આસપાસ હતી। જલ્પાબેનને અન્ય કોઈ જ્ઞાતિના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો। સદરુ બાબતની જાણ તેમના પિતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડને થતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ દ્વારા આ બાબતે ખૂબ જ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આ બાબતે તેમને માઠું લાગ્યું હતું। સદરુ પ્રેમ સંબંધની વાત છે એને ધ્યાનમાં રાખી એ વસ્તુની વાત છે એને દાજે રાખી તેઓ દ્વારા રાણપડા ખાતે 7 તારીખના સવારમાં રોજ તેમની દીકરી જલ્પાબેન દીપકભાઈ રાઠોડ છે તેઓનું ગળું દબાવી તેમની હત્યા કરવામાં આવેલ હતી। સદરુ બાદ તેઓ દ્વારા તેમના ભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ કે જે મરણ જનારના કાકા થાય છે તેઓ 2 જણા ભેગા મળી અને સદરુ ડેડ બોડી છે તેને રાણપડાના સ્મશાનમાં લઈ તેની ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલો હતો। ત્યારબાદ આ કામે જ્યારે મર્ડર થતું હતું એ વખતે નજરે જોનાર સાહેબ અને મરણ જનારની નાની બેન ધ્રુવાંશીબેનને આખો નજારો જોયો હતો। આ બાબતે જો ભવિષ્યમાં તું પણ આવું કંઈ કરીશ તો તને પણ જાનથી મારી નાખીશ તે બાબતની ધમકી તેમના પિતા દ્વારા એમને પણ આપવામાં આવી હતી। સદરુ આખી સમગ્ર ઘટનાને ધ્યાને રાખીને પુરાવાનો નાશ કરવાનું તેમજ ધાક ધમકી અને આજે મર્ડરની હત્યાને અંજામ આપ્યો છે। સદરુ બાબતે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બાબતે ફરિયાદ નોંધવામાં આવેલ હતી। સદરુ બાબતે હાલ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી દ્વારા સદરુ બાબતે તટસ્થ તપાસ ચલાવવામાં આવી રહેલ છે। સાહેબ, આ બંને જે આરોપીઓ છે તે આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા છે કે કેમ? હા, ગત રોજ બંને આરોપી દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ તથા ભાવસંગભાઈ ઉર્ફે લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ છે તેઓની પોલીસ દ્વારા કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે। સાહેબ, સમગ્ર મામલાની પોલીસને કઈ રીતે જાણ થઈ અને પોલીસે કઈ રીતે આમાં કામગીરી કરી? આજથી લગભગ 2 દિવસ પહેલા આજે આરોપી છે ધીરુભાઈ રાઠોડ તેમની સાથે કામ કરતા એક વ્યક્તિ હતા। એ વ્યક્તિને ગામના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ રીતનું કંઈક શંકાસ્પદ મર્ડર અથવા તો શંકાસ્પદ આ રીતે ડેડ બોડીનો નાશ કરવામાં અથવા તો મર્ડર કરવામાં આવેલ છે એ રીતની એમને વાત મળી હતી। ત્યારબાદ તેમના મોસાળ પક્ષ દ્વારા આ બાબતે દીપકભાઈને પૂછવામાં આવેલ કે ભાઈ આ જે દીકરી છે એની તમે અંતિમ વિધિ કરી અથવા તો જે પણ કંઈ બનાવ બન્યો છે તેની જાણ અમને કેમ ન કરી? તે બાબતે દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ દ્વારા એમને ગોળ જવાબ આપવામાં આવ્યો હતો। તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ બાબતે એમને ઝેરી દવા પી લીધી હતી જેથી કરી અને અમે અમારી રીતે અંતિમ સંસ્કાર કર્યો છે। અને આ બાબતે જ્યારે એમને ખુલાસો કર્યો તો એમના મોસાળ પક્ષ દ્વારા આ બાબતમાં એમને શંકા જન્માવી કે આ ખરેખર આ રીતનો બનાવ ના હોય અને જો આ રીતની અંતિમ વિધિની આપણે પ્રોસિજર કરતા હોય તો એટલીસ્ટ અમારા સગાવાલાને આપણે જાણ કરવાની જરૂર હતી, જેથી કરીને આ બાબતે ઊંડાણ તપાસ કરતા તે લોકો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવેલો હતો અને આ બાબતે પોલીસ દ્વારા પણ આ બાબતે જરૂરી તપાસની તજવીજ કરવામાં આવી હતી। ત્યારબાદ આ બાબતે સ્પષ્ટતા થઈ હતી કે અમને આ રીતે 7 તારીખના રોજ આ મર્ડરનો અંજામ આપ્યો હતો। સાહેબ, આ જે બંને આરોપીઓ છે તેનું ભૂતકાળનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? હાલ એમનો કોઈ ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે જણાઈ આવેલ નથી। ભાવનગરના ડીવાયએસપી તેમણે આ મામલે ખુલાસો કર્યો છે। જે રીતે 19 વર્ષીય યુવતીની તેના જ પિતા દ્વારા હત્યા કરવામાં આવી છે તે પિતા અને કાકાની હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાના કારણે વિસ્તારમાં પણ ઘેરા પડઘા પડ્યા છે। આ મામલાને લઈને પાલીતાણા રૂરલ પોલીસે પિતા અને કાકા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ પણ કરી હતી। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।